નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. વડોદરામાં ગરમીના કારણે 3 લોકોના મોત થયા છે. ગભરામણ બાદ બાળકી સહિત 3ના મોત નીપજ્યા. ખોડિયાર નગરના 35 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો આજવા રોડના 55 વર્ષીય વ્યક્તિનું પણ મોત નીપજ્યું. છાણીમાં 13 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું છે. શરદી ખાંસીની બીમારીમાં ગભરામણ બાદ તેનું મોત નીપજ્યું. કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે. કુણાલ, હજી તો કહેવાય કે ગરમીની હજી જે શરૂઆત કહી શકાય કે જ્યાં 38 થી 40 ડિગ્રી વચ્ચેની ગરમી છે ને એવામાં ગરમીના કારણે મોત નીપજ્યા છે, શરદી ખાંસીના કારણે મોત નીપજ્યા છે ને કુલ 3 મોત થયા છે. અત્યારે કેટલા કેસ હજી પણ નોંધાયેલા છે? પ્રીતિ, વડોદરા શહેરમાં જ્યારથી આ ઉનાળો શરૂ થયો છે એટલે કે છેલ્લા 15-20 દિવસથી રોજ 1500 થી 1700 લોકો સરકારી હોસ્પિટલમાં ઓડીપીમાં આવતા હોય છે, ઓપીડીમાં આવતા હોય છે. કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. રૂ લાગવા સહિતના અન્ય બનાવો પણ વધી રહ્યા છે, જેમાં બેવડી ઋતુના કારણે પણ શરદી ખાંસીના કેસ વધ્યા છે. જેમાં એક બાળકી સહિત 3 લોકોના મોત થયા છે, જેમાં ઉલટી, શરદી, ખાંસી થયું હોય કે બીમારી થઈ હોય તેના કારણે તેમને ગભરામણ થયું. ત્યારબાદ તેઓ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં આ 3 લોકોના મોત થયા છે. તેમાં ખોડિયાર નગરના બહાદુર યાદવ, આજવા રોડના વિરાટ શાહ કે જેઓ 55 વર્ષીય હતા, અને છાણીની 13 વર્ષીય જે ખુશી રોહિત કે જેને શરદી ખાંસી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આભાર કુણાલ તમામ વિગતો માટે.